नहि मांसं तृणात् काष्ठात् उपलाद्वापि जायते जंतुघातात् भवेन् मांसं तस्मात् दोषोऽस्ति भक्षणे तस्मात् दोषोऽस्ति भक्षणे। वળી એ માંસ છે એ કોઈ જગ્યાએ ઘાસમાંથી કે પથ્થરમાંથી કે લાકડામાંથી પણ ઉપજતું નથી. એના માટે તો જંતુ ઘાતાદ ભવેન માંસમ, કોઈ પણ જંતુની ઘાત કરવી પડે છે, હિંસા કરવી પડે છે, ત્યારે જ માંસ આપણને મળે છે. એટલા માટે શું કીધું? તસ્માત દોષોસ્તિ ભક્ષણે. એટલા માટે માંસ ભક્ષણની અંદર બહુ મોટો પાપરૂપ દોષ રહેલો છે, એટલે ક્યારે પણ માંસ ભક્ષણ કરાય નહીં. માંસ એટલે શું? આવો કદાચ કોઈ પ્રશ્ન કરે, જો કે બધાને ખબર જ છે, પણ અહીંયા કને સ્મૃતિકારોએ માંસનું લક્ષણ આપ્યું છે કે માંસ કોને કહેવાય? તો કહે છે માંસ ભક્ષયિતા મૂત્ર યસ્ય માંસમિહાત્મ્યહમ એતન માંસસ્ય માંસત્વમ પ્રવદન્તિ મનીષિણઃ પ્રવદન્તિ મનીષિણઃ. માંસની ખરી ઓળખાણ શું છે? માંસ કોને કહેવાય? તો કહે છે કે આલોકમાં હું જે પશુનું માંસ ખાઉં છું તે જ પશુ પરલોકની અંદર મારું માંસ ખાશે, અને માંસ કહેવાય. માંસ શબ્દનો અર્થ જ એવો છે કે હું આ લોકની અંદર જે પશુને મારીને એનું માંસ ખાઉં છું એ પશુ પરલોકની અંદર મારું માંસ ખાશે. એ જ માંસનું લક્ષણ મનીષિણી એટલે કે વિદ્વાન પુરુષોએ, બુદ્ધિશાળી પુરુષોએ કહેલું છે. એ જ માંસનું માંસપણું છે. એટલા માટે ક્યારેય પણ માંસ ભક્ષણ કરવું જોઈએ નહીં. તો વરે પ્રતિવાદી શંકા કરે કે તમે જે માંસ ભક્ષણની ના પાડો છો એમાં તમે પશુને મારવા રૂપ, હિંસા રૂપ દોષ બતાવો છો. પણ આપણે પશુને મારીને માંસ ન ખાઈ, સીધે સીધું બજારમાં કંઈક વેચાતું મળતું હોય એ આપણે ખરીદી અને ખાઈ તો એમાં તો પશુ હિંસાનો દોષ આપણને લાગતો નથી. તો પછી એ ખાવામાં તમે શા માટે ના પાડો છો? આપણે તો કઈ પશુને મારતા નથી. ત્યારે સતાનંદ સ્વામી કહે છે, ભાઈ સાંભળો, મનુસ્મૃતિની અંદર મનુ રાજા કહે છે કે 8 જણા છે ને એ પશુ ઘાતકી જ છે, પશુને મારનારા જ છે. કયા કયા 8? તો મનુ રાજા બતાવે છે, અનુમંતા વિશસિતા વિહંતા ક્રય વિક્રયી સંસ્કર્તા ચોપહર્તા ચ ખાદકશ્ચેતિ ઘાતકાઃ ખાદકશ્ચેતિ ઘાતકાઃ. તમે કદાચ પશુને મારતા નથી પણ માંસ તો ખાવ છો ને, તોય તમને એ પશુને મારવા બરાબર જ દોષ લાગે છે ને તમે પશુ હત્યારા જ છો. કયા કયા 8? તો કીધું માંસનું અનુમોદન આપનારા, એટલે કે માંસ ખાવું જોઈએ અથવા તો પશુઓની હિંસા કરવી જોઈએ. આમાં જે હા પાડે એને પણ પશુને વધ કર્યા બરાબર જ પાપ લાગે છે. બીજા નંબરમાં પશુને કોઈક બીજાએ માર્યો પણ એના કોઈ કટકા કરે, માંસને સમારે છે તો એને પણ એટલો જ દોષ લાગે છે. ત્રીજા નંબરમાં પશુને મારનારો સ્વયં પોતે, ચોથા નંબરમાં ખરીદનારો, પાંચમા નંબરમાં વેચનારો, છઠ્ઠા નંબરમાં રાંધનારો, સાતમા નંબરમાં લાવનારો અને આઠમા નંબરમાં ખાનારો. આ 8 જણ શું કીધું? ઘાતકાહ, પશુનો વધ કરનારા છે, પશુના હત્યારા છે. એટલે એ બધાને એક સરખો જ દોષ લાગે છે. માટે તમે વેચાતું લઈને પણ માંસ ભક્ષણ કરી શકો નહીં, એનો પણ એટલો જ દોષ છે.